જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 66. મારતી ટેક્સીએ ઘેર પહોંચેલો ચિંતન પૈસા ચૂકવીને ટેક્સીમાંથી ઉતરે છે ત્યાં તેની નજર ઘર નીચે ઊભેલી પોલીસ જીપ પર પડી. બા તો કહેતા હતા કે ચિંતા કરવા જેવું કાંઈ નથી, તો પછી પોલીસ કેમ આવી? ઘરનો દાદર ચડતા પહેલાં આજુબાજુ નજર કરી તો કેટલાક પાડોશીઓ પોતપોતાના ઘરમાંથી કુતૂહલભેર તેને જોઈ રહ્યા હતા. નક્કી કાંઈ બની ગયું છે એનો તર્ક વાગોળતો ચિંતન સડસડાટ સીડી ચડી ગયો. ધન્યવાદ શ્રીમતી મજમુદાર. છેલ્લું પગથિયું ચડતા પહેલાં જ ચિંતનના કાને શબ્દો પડ્યા અને ઉપર પહોંચી ગયા પછી પોલીસ ઇન્સ્પેક્ટર પર નજર પડી. હાથમાં પકડેલા કાગળ પર દ્રષ્ટિપાત કરતા ઇન્સ્પેક્ટર હિન્દીમાં કહી રહ્યા હતા, તમારા સ્ટેટમેન્ટથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે સખારામ કોલ્હાપુરે મિસ ગોસ્વામીને હાનિ પહોંચાડવા આવ્યો ન હતો. સખારામનું શું છે બા? કહેતો ચિંતન ઘરમાં ધસી ગયો. તેનો ઉદ્વેગ નિહાળીને ઇન્સ્પેક્ટર ચોંક્યા એટલે ચિંતને ડૉક્ટર મજમુદાર તરીકે પોતાની ઓળખાણ આપવી પડી. એ જ વખતે અંદરના રૂમમાંથી બહાર આવતા ડીન સાહેબનો અવાજ સંભળાયો. ચિંતન આવી ગયો કહેતા એ આગળ વધ્યા. ઇન્સ્પેક્ટર, સિસ્ટર ગોસ્વામીની મૂર્છા વળતા હજુ થોડો સમય લાગશે. એના સ્ટેટમેન્ટ માટે તમે પછી ન આવી શકો? ઓફકોર્સ. છોકરી ભાનમાં આવે એટલે અમને જાણ કરજો. ઇન્સ્પેક્ટરે ડીન તથા ચિંતન સાથે હાથ મિલાવી પગ ઉપાડ્યા. અમારે હજુ ટ્રક ડ્રાઈવરનો પત્તો લગાવવાનો છે. એ હાથમાં આવી જાય પછી બાકીનું બધું જ અમારે હાથ લાગી જશે. કાંઈ જ સમજાતું ન હોય તેમ ચિંતન થોડીવાર મૂળની જેમ ઊભો રહ્યો. આ બધું શું છે સર? ઇન્સ્પેક્ટર નીચે ઉતર્યા એટલે ચિંતને અધીરાઈ ઉછાળી. સખારામ, ટ્રક ડ્રાઈવર, મને કાંઈક કહો તો ખરા. પહેલાં તું અંદર આવીને તુલસીનો કેસ સમજી લે, કહેતા ડીન સાહેબ તેને તુલસીના રૂમમાં દોરી ગયા. એ ગમે ત્યારે ભાનમાં આવી જશે. ચિંતા કરવા જેવું કાંઈ જ નથી. એણે જે જોયું તેના આઘાતથી બેશુદ્ધ બની ગઈ. પણ એણે જોયું શું સર? એ બધું તને તારા મધર સમજાવશે. રૂમમાં દાખલ થતાં જ ચિંતને પથારીમાં આંખો મીચીને જળવત પડેલી તુલસી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઘડીભર તો દ્રાસકો પડ્યો. અગાઉની જેમ આ બેહોશી પણ બીજા 5 વર્ષની તો નહીં બની જાય ને. પરંતુ એ જ વખતે તુલસીના કણસવાનો અવાજ સંભળાયો એટલે ચિંતન ખુરશી ખેંચી તેના માથા પાસે બેસી ગયો. તુલસી, એ તુલસી. તેના કપાળે હાથ મૂકીને ધીમો સાથ પાડ્યો. જો તો ડીન સાહેબ તને મળવા આવ્યા છે. નહીં ચિંતન, એને આપમેળે જ આંખો ખોલવા દે. ચિંતનના ખભા પર હાથ દાબી ડીન સાહેબે સમજાવ્યું. 5-7 મિનિટથી એ આમ ઉકારા કરે છે. ભાનમાં લાવવાની ચિંતા કે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. ત્યાં સુધી હું હોસ્પિટલ પર એક આંટો મારી આવું. 1-2 અર્જન્ટ કામ ટેબલ પર પડતા મૂકીને આવ્યો છું, કહીને જતાં જતાં ઉમેર્યું. ડોન્ટ વરી, શી વિલ બી ઓલરાઇટ વેરી સૂન. ચિંતને એમને જતા રોક્યા નહીં અને એમના જતાની સાથે જ યશોદાબેનને પૂછ્યા વગર એ પણ રોકાઈ શક્યો નહીં. બા, પેલો સખારામ ક્યાં ભટકાઈ ગયો? સિદ્ધિવિનાયકના મંદિરમાંથી અમે બહાર નીકળ્યા ત્યાં એ સામેની ફૂટપાથ પર ઊભો હતો. એ બદમાશ ત્યાં પહોંચી ગયો. ચિંતનનો રોષ ઉછળ્યો. પછી શું થયું બા? હું તો તુલસીને જલ્દી ત્યાંથી નીકળી જવા સમજાવતી રહી, પણ એ માની નહીં. ચિંતનને જિજ્ઞાસા સંતોષવા યશોદાબેને આખી ઘટના કહી સંભળાવીને છેલ્લે ઉમેર્યું. એ તુલસીને કંઈક કહેવા જતો હતો ત્યાં પૂરપાટ ધસી આવતી ટ્રકે તેને હડફેટમાં લઈ લીધો. એને ટ્રક હેઠળ કચડાઈ જતો જોઈને તુલસી મને બાજી પડી. આઘાતથી મારા ખભા પર માથું નાખી બેહોશ બની ગઈ. એને કચડાતો જોઈને તુલસીએ બેહોશ થવા જેવું શું હતું? ઊંચા અવાજે તેણે બળાપો કર્યો. એ દુષ્ટનું તો આના કરતાંય વધારે ખરાબ રીતે મોત આવવું જોઈતું હતું. સાલો મર્યો તો ભલે મર્યો, પણ મરતા પહેલાં બસી મર્યો હોત કે બળાત્કારમાં એની સાથે બીજું કોણ હતું? એના બાપનું શું જતું હતું? ચિંતન, તેના આક્રોશ કરતાંય તેના શબ્દોએ યશોદાબેનને ચોંકાવ્યા. બળાત્કારની ઘટનામાં સખારામ સાથે બીજું કોઈ પણ હતું એ તને કોણે કહ્યું? જીનીવામાં તુલસીએ મને કહ્યું હતું અને અહીંયા ફોન પર સખારામે ડીન સાહેબને સહેજ ઇશારો કર્યો હતો. એટલે જે તુલસીને સિદ્ધિવિનાયક મળવા આવ્યો હશે, અનુમાન કરીને યશોદાબેને ઉમેર્યું. એ તુલસીને કાંઈક કહેવા જતો હતો ત્યાં ટ્રકે એને હડફેટમાં લઈ લીધો. પણ એ બેવકૂફે આવી વાત રસ્તા પર કરવાની શું જરૂર હતી? રઘવાટમાં ઊભો થઈ જતા ચિંતન વિનાકારણ રૂમમાં આંટા મારતો બોલ્યો. ડીન સાહેબે ફોન પર એને કહ્યું હતું કે હું બુધવારે તુલસી સાથે તારો મેળાપ કરાવી આપીશ. છતાં એ બેવકૂફ અધીરો કેમ થઈ ગયો? કારણ કે એના માથા પર મોત ભમતું હતું. એ કોણ બોલ્યું? ચિંતન અને યશોદાબેને એક સરખા ચોંકી જઈ તુલસી સામે જોયું. આ એકાએકે ભાનમાં આવી છતાં બેમાંથી કોઈને અણસાર કેમ ન આવ્યો? ચિંતન તુલસીના પલંગ તરફ દોડી આવ્યો. તુલસી, તને કેમ છે? યશોદાબેન તેના કપાળ પર હાથ મૂકતા બોલી ઉઠ્યા. હવે સારું લાગે છે ને તુલસી?
તુલસી વારાફરતી મા દીકરાને જોવા લાગી. તમને બંનેને ચિંતા થઈ ગઈ હશે કે ફરી પાછી આ જળ બની ગઈ. નહીં તુલસી, તને ટેક્સીમાં નાખી ઘેર લઈ આવીને હોસ્પિટલ પર ફોન કર્યો કે તાબડતોબ ડીન સાહેબ આવી પહોંચ્યા હતા. તેના માથા પર હાથ પસવારતા યશોદાબેન કહેવા લાગ્યા. એમણે આવીને તુરત જ કહ્યું કે ચિંતા કરવા જેવું કાંઈ જ નથી. પણ આ બધું બન્યું કઈ રીતે તુલસી? અધીરાય અને ઉચાટ સાથે ચિંતન પૂછી બેઠો ત્યારે તુલસી થોડીવાર તેની સામે તાકી રહી. એની આંખોમાં વ્યથા હતી, મુખ પર વેદના હતી. તને એ બધું તો માસીબાએ હમણાં જ કહી સંભળાવ્યું. તુલસીએ બંનેને ફરી ચોંકાવ્યા. હું આંખો મીચીને બધું સાંભળતી હતી. મને દુઃખ તો એ વાતનું થાય છે ચિંતન કે એ બિચારો ટ્રક નીચે ચગદાઈ મર્યો. તેનો અફસોસ કરવાને બદલે મરતા પહેલાં એ કાંઈ કહી ન શક્યો એના તું રોદણા રૂએ છે. એ બિચારો. ચિંતને તુચકાર ઉછાળ્યો. તુલસી, બિચારો કહીને તું એની દયા ખાય છે. જેણે તારા પર આટલું વિતાડ્યું. તારી જિંદગીના મહામૂલી 5 વર્ષ જેણે વેડફી નાખ્યા. એના મોત પર અફસોસ કરવાનો ન હોય તુલસી. અફસોસ એટલા માટે કરવો જોઈએ કે એ મોતનું જોખમ વહોરીને કંઈક કહેવા આવ્યો હતો. બોલતા બોલતા તુલસી બિછાનામાં બેઠી થઈ ગઈ. એ એક્સિડન્ટ ન હતો. એનું મોં બંધ કરી દેવા માટે એને કચડી નાખ્યો ચિંતન. સાંભળીને સહેજ ચોંકી ઉઠેલો ચિંતન તુલસીને તાકવા લાગ્યો. એની તને કેમ ખબર પડી તુલસી? થોડી વાર પહેલાં તે તો માસીબાને કહ્યું કે એ મને મળીને કંઈક કહેવા માંગતો હતો. એટલા માટે ડીન સાહેબને એણે ફોન કર્યો હતો. મેં એને દૂરથી જોયો ત્યારે પહેલાં તો મને એના ઉપર કાળ ચડ્યો. ડ્રેસિંગ હોલની દુર્ઘટનાથી મગજ ધમધમી ઉઠ્યું. પરંતુ તુરત જ મને યાદ આવ્યું કે એ ઘટના મને હજુ યાદ નથી આવી એવો દેખાવ કરવાનો છે અને એટલે તેને નજીક આવવા દીધો. હું તને કેમ સમજાવું ચિંતન કે જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ મારો અભિનય ન રહ્યો. મનમાંથી રાગદ્વેષ ઓસરવા લાગ્યો. એના પ્રત્યે અનુકંપા જાગી. પાપ કર્યા પછી પસ્તાવાના તાપમાં માણસનો આત્મા પીગળી જાય તેમ સખારામ શરીરે સાવ પીગળી ગયેલો દેખાયો. પ્રાયશ્ચિત રૂપે એ મને કહી દેવા માંગતો હતો કે બળાત્કારના પ્રયાસમાં એની સાથે બીજું કોણ હતું. પ્રાયશ્ચિતની એ વાત ચિંતનને ગળે ઉતરી ન હતી. એના મગજમાં કંઈક બીજો તર્ક ઘુમરાતો હતો. તમે બંને મગજમારી કર્યા કરો, હું રસોડામાં જાઉં છું કહીને યશોદાબેન ઉઠ્યા. તો પણ ચિંતન તુલસી ચૂપચાપ પરસ્પરને જોતા રહ્યા. ચિંતન પોતાનો તર્ક તુલસીના મનમાં ઠસાવવા માંગતો હતો અને તુલસીએ મનોમન સંકલ્પ કરી લીધો હતો કે હવે હંમેશાને માટે ચિંતન સાથેની આ ચર્ચાનો અંત લાવી દેવો છે. હવે તું મારી વાત પર વિચાર કરી જો તુલસી, સમજાવટના સ્વરે દલીલ કરી. એવું કેમ ન બને કે સખારામ તને હંમેશ માટે બોલતી બંધ કરી દેવા આવ્યો હોય? બળાત્કારના પ્રયાસમાં જે બીજો માણસ તેની સાથે હશે તે બહુ મહત્વની વ્યક્તિ હોઈ શકે. સખારામ દ્વારા તારી હત્યા કરવાનો એણે પ્લાન ઘડ્યો હોય. તું મંગળવારે સિદ્ધિવિનાયકને દર્શને આવીશ એવી ખાતરીથી કાવતરું ઘડ્યું હોય કે તારી સાથે વાત કરવાને બહાને સખારામ તારી લગોલગ આવે અને એ જ વખતે રસ્તા પરથી ટ્રક ધસી આવતી દેખાય એટલે તને ધક્કો મારીને ટ્રક સામે હડસેલી દે. કાવતરાખોરની એ ગણતરી ઊંધી વળી ગઈ. તેમાં તારે બદલે સખારામ ટ્રકની અડફેટમાં આવી ગયો. એવું કેમ ન બને? સાંભળીને તુલસી ખામોશ થઈ ગઈ. ત્યારે ચિંતને માન્યું કે પોતાની દલીલ એને ગળે ઉતરી લાગે છે. પરંતુ બાજુમાં પડેલો પાણીનો ગ્લાસ પી લઈને તુલસીએ સંભળાવ્યું. ચિંતન, તું ત્યાં હાજર હોત તો આવી દલીલ ન કરત. સખારામે મને મારવા માટે નહીં પણ ઉગારવા માટે ધૂળ હડસેલી ન દીધી હોત તો કદાચ હું અત્યારે તારી સાથે ચર્ચા કરવા જીવતી ન હોત. ઠીક છે તુલસી, હું હાજર ન હતો એટલે તારી વાત માની લઉં. તારી જેમ તારા યશોદા માસીએ પણ પોલીસને સ્ટેટમેન્ટમાં કંઈક આવું જ લખાવ્યું છે. તુલસીને હાનિ પહોંચાડવાનો સખારામનો ઈરાદો ન હતો. હવે તો પોલીસ ટ્રક ડ્રાઈવરને પકડી પાડે તો જાણવા મળે કે સખારામનું મોં બંધ કરાવવામાં કોનો હાથ હતો અને તુલસીને જોઈતી તક મળી ગઈ. એ જાણીને તારે શું કરવું છે ચિંતન? આમ કેમ પૂછે છે તુલસી? ચિંતનના ચહેરાની રેખા તંગ થતી દેખાઈ. જે હાથે સખારામનું મોં બંધ કર્યું એ જ હાથ બળાત્કારના પ્રયાસ વખતે તારા મોં પર વિસાયો હતો. રબ્બરના મોજાવાળો એ હાથ કોનો હતો એ જાણી લેવા માટે તો હું બાવરો બની ગયો છું. જાણીને તું શું કરવા માંગે છે? એટલે આવા સવાલની આશા રાખી ન હોય તેમ ચિંતન ગુરક્યો. તારી આવી હાલત જોઈને આપણે કાંઈ જ નહીં કરવાનું. સખારામને તો જેલ અને મોતની સજા મળી ચૂકી, તો પછી એને કેમ છટકી જવા દેવો? એને કોણ સજા કરશે? કોણ એટલે કાયદો સજા કરશે. આવેશમાં બોલી ગયા પછી ચિંતનને પોતાના શબ્દો પોકળ લાગ્યા. અદાલતમાં ફરી આ કેસ ચાલી શકે નહીં અને ચાલે તો પણ એકમાત્ર સાક્ષી સખારામ વગર એ ગુનો પુરવાર થાય નહીં. એનું ભાન થતાં જ ચિંતને શબ્દો બદલી નાખ્યા. એને હું સજા કરીશ.
આ શબ્દો બોલતી વખતે ચિંતનના મુખ પર ઘૂંટાતા ખુન્નસે તુલસીને થથરાવી દીધી. આટલો પ્રેમાળ ચિંતન વેર લેવાની વાત ઉચ્ચારે છે ત્યારે કેવો વિફરી જાય છે. એનું સોહામણું સ્વરૂપ કેવું ડરામણું બની જાય છે. નહીં ચિંતન, હું તને એવું કાંઈ જ નહીં કરવા દઉં. પણ શું કામ? એટલા માટે કે આપણું એક સપનું છે. તુલસી ભાવાવેશમાં બોલતી હતી. કરોડોની રકમની લાલચ જતી કરનાર ચિંતન વેરજેનને ખાતર એ સપનાને રોડી નાખે એ મારાથી નહીં જોઈ શકાય. આપણે એક હોસ્પિટલ બાંધવાની છે. સાથે મળીને આપણે દીન દુખિયાની શુશ્રૂષા કરવાની છે. આપણું કામ લોકોને સાજા કરવાનું છે, સજા કરવાનું નહીં ચિંતન. એટલે આપણે બધા અન્યાય સહી લેવાના તુલસી. નહીં, અન્યાય કરનારને કુદરતને હવાલે સોંપી દેવાના. સાંભળીને ચિંતન ઉશ્કેરાટમાં કંઈક બોલવા જતો હતો, પણ તુલસીએ આડો હાથ ધરી દીધો. હું જાણું છું કે કુદરતના હવાલામાં તને પૂરતો વિશ્વાસ નથી, કારણ કે એ બુદ્ધિનો નહીં, શ્રદ્ધાનો વિષય છે. પેલા વીઆઈપી પેશન્ટ જગતનારાયણનો જ દાખલો લે. તારા કહેવા મુજબ એણે દેશની સંપત્તિ લૂંટીને સ્વિસ બેંકમાં જમા કરાવી હતી. શું કામ? ભવિષ્યમાં પોતાના પુત્રને સોંપી જવા માટે. અને પરિણામ શું આવ્યું? એ સંપત્તિ મેળવવા જતાં એમના પુત્રને કમોત મળ્યું. કુદરતનો એ ન્યાય તો તારી પોતાની નજરે નિહાળ્યો. શ્વાસ ખાવા રોકાઈને તુલસી સત્વરે આગળ બોલવા લાગી. અને થોડી વાર પહેલાં મારી નજર સામે જ સખારામ ટ્રક નીચે કચડાઈ મર્યો. બુદ્ધિથી વિચારીએ તો એ બંને અકસ્માત હતા. શ્રદ્ધાની દ્રષ્ટિએ જોઈએ તો એ બંને કુદરતના ચુકાદા હતા. સાંભળીને ચિંતન વિચારમાં પડી ગયો. વર્ષો પહેલાં હોસ્પિટલમાં સિસ્ટર ડિસોઝાએ ઉચ્ચારેલી વાણી તાજી થઈ. સુરત નારાયણ પાસેથી તુલસીને નામે પૈસા પડાવીને દુબઈ નાસી ગયેલો તેનો બોયફ્રેન્ડ ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામ્યો. ત્યારે ડિસોઝા આવું જ કંઈક બોલી ગઈ હતી. તમે જોજો, તુલસીને રીબાવનારને જીસસ ક્રાઇસ્ટ ક્યારેય માફ નહીં કરે. શું વિચારમાં પડી ગયો ચિંતન? તારી દ્રષ્ટિએ વિચારીએ તો સુરુચિના આપઘાતમાં પણ કુદરતનો ન્યાય. નહીં, તુલસી ઉતાવળે વચ્ચે બોલી ઉઠી. એવું નહીં બોલ ચિંતન. સુરુચિએ આપઘાત કરીને શ્રીકાંતને અન્યાય કર્યો કહેવાય. એમના 2 બાળકોનો અપરાધ કર્યો ગણાય. કદાચ સુરુચિના આપઘાત પાછળ કુદરતનો કંઈક જુદો જ સંકેત હશે. સંકેત? ચોંકીને ચિંતને તુલસી સામે જોયું, પણ મુખભાવ પરથી એના મનોભાવ પામી ન શક્યો. એને કહી દેવાનું મન થયું, કુદરતનો સંકેત હોય કે નહીં, પણ સુરુચિ ચિઠ્ઠીમાં સંકેત કરતી ગઈ છે. થોડી વાર સુધી બંનેની દ્રષ્ટિ પરસ્પરમાં ગૂંથાઈ રહી. ત્યારે તુલસીએ પોતાનો ડાબો હાથ લંબાવી પલંગ પર ટેકવેલા ચિંતનના જમણા હાથના પોચા પર મૂકી દીધો. ચિંતન, અકળ કુદરતને ઉકેલવા માટે તર્કની ખેંચતાણ શું કામ કરવી? બોલતા બોલતા તેણે ચિંતનનો હાથ દાબ્યો. એના અવાજમાં હવે ઉષ્મા ભળવા લાગી. હું તો એક જ વાત સમજું છું. આપણા ધ્યેય તરફ લક્ષ્ય રાખીને આગળ વધતા રહીએ અને કુદરતને એનું કામ કરવા દઈએ. ત્યારે ચિંતને તુલસીના હાથ પર મીટ માંડી. એની આંગળીમાં પોતે પહેરાવેલી વીંટી નજરે પડતા હૃદયમાં લાગણી ઉભરાવા લાગી. આલ્પ્સ પર્વતની સાક્ષીએ જીવનસાથી બનવાનો પોતે કરેલો કોલ તુલસી અત્યારે યાદ કરાવી રહી છે. એ જ વખતે યશોદાબેન કાંઈ કહેવા માટે એ તરફ આવતા હતા, પણ રૂમના ઉઘાડા બારણામાંથી તુલસી ચિંતનને હાથમાં હાથ રાખીને બેઠેલા જોઈ હરકતા હૈયે પાછા સરકી ગયા. ચિંતન, આજ સુધી મેં તારી પાસેથી એવું કાંઈ જ માંગ્યું નથી જે આપવાનું તારા માટે અતિ મુશ્કેલ હોય. ત્યારે ચિંતને આંખો ઊંચી કરી તેની સામે જોયું. મારા માટે અતિ મુશ્કેલ હોય એવું તુલસી શું મેળવવા માંગે છે? સુરુચિએ મરતા પહેલાં કરેલી ભલામણની એને જાણ તો નથી ને? કે પછી સિદ્ધિવિનાયક મંદિરે જતા પહેલાં બાએ એને વાત કરી દીધી હશે? તુલસી, મારા માટે અતિ મુશ્કેલ હોય તો પણ તું માંગે એટલે અતિ સહજ બની શકે. લાગણીના રણકા સાથે ચિંતને કહ્યું. માંગી લેવામાં આટલો બધો વિલંબ શું કામ કરે છે તુલસી? વિલંબ? ફરી ચિંતનનો હાથ દબાવતી તુલસી ગંભીર બની ગઈ. હું ક્યારની તારી પાસે તો એ માંગી જ રહી છું. આ વેરઝેનના જનૂનમાંથી તારી જાતને મુક્ત કરી દે ચિંતન. એનો હવાલો કુદરતને આપી દે. બોલતા બોલતા તુલસી ગદગદ બનવા લાગી. હું જાણું છું કે તારા માટે અતિ મુશ્કેલ છે. તારા પિતાના હત્યારાને માફ કરી દેવાનું તને કહેવું એ મને એટલું બધું કઠિન લાગે છે, તો તારે માટે એ કેટલું અસહ્ય હશે તે હું સમજી શકું છું ચિંતન. સાંભળતા જ ચિંતનના શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. તેની એ ધ્રુજારી સ્પર્શ દ્વારા તુલસીએ પણ અનુભવી. અડગ સ્વભાવનો ચિંતન હમણાં તરછોડીને મારી માંગણી નકારી કાઢશે એવી દહેશત જાગી. ત્યાં ચિંતને તુલસીનો હાથ પોતાની હથેળીમાં લઈ લીધો. પછી ફેફસામાં ભરી રાખેલો શ્વાસ છોડતા તેના પોચા પર પોતાનો બીજો હાથ મૂકી દીધો. ભલે તુલસી, તું કહે છે એમ એનો હવાલો કુદરતને સોંપી દીધો બસ. સાંભળતા તુલસીની આંખે જળજળિયા આવી ગયા. રૂંધાતા કંઠે એટલું જ બોલી શકી, બસ.
બસ કહીને તુલસી હાથ પાછો ખેંચી લેવા જતી હતી, પણ ચિંતને તેના પંજાની પકડ ઢીલી ન કરી. તુલસી, મેં તારાથી એક વાત છુપાવી છે. સાંભળીને જરાય અસ્વસ્થ થયા વિના તુલસી બોલી ગઈ. તો કહી દે ને. કહીને મારે પણ તારી પાસેથી કંઈક માંગી લેવું છે તુલસી. તો માંગી લેને. તુલસીના એ બેધડક જવાબે ચિંતનને સહેજ ચોંકાવ્યો. કહેતા પહેલાં તેણે ગળું ખંખેરવું પડ્યું. જીનીવાની બેંકમાં પડેલી જગતનારાયણની મૂડી મારા ખાતામાં ટ્રાન્સફર કરાવી ત્યારે બેંકવાળાએ મને એમનો એક ગુપ્ત દસ્તાવેજ પણ સુપરત કર્યો હતો. શેનો દસ્તાવેજ? આમ તો 4-6 લીટીની એક ચિઠ્ઠી અને સાથે કાગળ પર દોરેલું એક ચિત્ર છે. આ ચિઠ્ઠીમાં જગતનારાયણે તેના પુત્રને લખ્યું છે કે મારી જેમ બીજા દેશ નેતાઓને કહેલ ભ્રષ્ટાચારના પુરાવા મેં જ્યાં સંતાડ્યા છે ત્યાંથી તું મેળવી લેજે. ક્યાં સંતાડ્યા છે ચિંતન? એ તો તેમાં લખ્યું નથી, પણ ચિત્રમાં એક ઘર દર્શાવ્યું છે. એના પરથી અનુમાન કરું છું કે જગતનારાયણે પોતાના ઘરમાં જ એ પુરાવા રાખ્યા હોવા જોઈએ. આમાં તારે મારાથી છુપાવવા જેવું છે શું ચિંતન? એ ચિઠ્ઠી વાંચીને મેં કરેલો સંકલ્પ તારાથી છુપાવવો પડે તેમ હતો, કહીને સંકલ્પને વાચા આપી દીધી. દેશ નેતાઓના એ ભ્રષ્ટાચાર હું ઉઘાડા પાડવા માંગુ છું. તું મને એમ કરતો નહીં રોકે, એ પણ તારી પાસેથી માંગી લઉં છું. તુલસી તેને જોઈ રહી અને ચિંતન પોતાને જોઈ રહેલી તુલસીને નિહાળતો રહ્યો. અત્યારે તુલસીને ચિંતનના મુખ પર અંગત વેરઝેરનું ખુન્નસ નહીં, પણ દેશદાદની ખુમારી તકતકતી દેખાતી હતી. ભય એ જ વાતનો હતો કે આ ખુમારી ખાતર એણે ખપી તો નહીં જવું પડે ને. ચિંતને પકડેલો પોતાનો ધ્રુજતો હાથ તેણે પાછો ખેંચી લીધો. જેના પિતાએ ફરજ બજાવતા પ્રાણ ન્યોછાવર કર્યા હોય એના પુત્રને દેશ પ્રત્યેનું કર્તવ્ય બજાવતા હું કેમ રોકી શકું ચિંતન? બોલતા બોલતા એ ગંભીર બની ગઈ. છતાં એટલું તો જરૂર કહીશ કે આંગળી ચીંધવાનું કર્તવ્ય બજાવીને પરિણામનો હવાલો કુદરતને સોંપી દેજે. એટલે? ચિંતન ગૂંચવાયો. મને બરાબર સમજાયું નહીં. હું પણ તને બરાબર સમજાવી શકું તેમ નથી ચિંતન. લક્ષ્મણ રેખાની જેમ માણસના કર્તવ્યની પણ એક રેખા હોય છે. મને જે સૂઝ્યું એ તને કહી નાખ્યું. તને સૂઝ્યું કે દિવ્ય દ્રષ્ટિથી દેખાયું? એવું કંઈક પૂછવા જતો હતો ત્યાં બહાર દિવાનખંડમાં ટેલિફોનનું રિસીવર પકડીને ઊભેલા યશોદાબેનનો સાથ સંભળાયો. હોસ્પિટલથી ડીન સાહેબનો ફોન છે. પૂછે છે કે તુલસીના સ્ટેટમેન્ટ માટે ઇન્સ્પેક્ટરને લઈને આવું. સાંભળીને ચિંતને તુલસી સામે જોયું. ત્યાં તુલસીએ યશોદા માસીને જ જવાબ સંભળાવ્યો. હા માસીબા, એમને કહો કે હું સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર છું. મોટાભાઈ, તમે તુલસીનું સ્ટેટમેન્ટ વાંચ્યું ને? છાપું વાંચી રહેલા શ્રીકાંતને સવારની ચા આપવા આવેલી નાની બહેન શ્રુતિએ બેડરૂમમાં દાખલ થતાં પૂછ્યું. ત્યારે શ્રીકાંતે છાપામાંથી માથું ઊંચું કર્યા વગર જ કહ્યું, એક વાર તો વાંચી ગયો, ફરી વાંચી રહ્યો છું. ગમે એટલી વાર વાંચો મોટાભાઈ, પણ તેમાંથી સાર તો એક જ નીકળવાનો. તેની સામે ચાનો કપ મૂકીને બાજુમાં બેસી જતી શ્રુતિ સામે મોટાભાઈએ જોયું. તુલસીના સ્ટેટમેન્ટમાંથી તે શું સાર કાઢ્યો? એ જ કે તુલસી ક્ષમાશીલ છે. બોલતી શ્રુતિએ તેના ખભા પર હાથ મૂક્યો. મોટાભાઈ, મેં કાલે રાત્રે જ તમને કહ્યું હતું કે તમે સકાઈ ફોક કરી નાખી એનો દ્વેષ રાખે એવી તુલસી નથી. તેના પર બળાત્કારનો પ્રયાસ કરનાર સખારામ જેવા દુષ્ટને પણ તેણે માફ કરી દીધો હોય તો તમારા માટે એ મનમાં ડંખ શું કામ રાખે? ત્યારે જવાબ ન આપવા માંગતા શ્રીકાંતે છાપું બાજુ પર મૂકી ચાનો કપ હોઠે માંડ્યો. મોટાભાઈ, હું જાણું છું કે તુલસીને કહેતા તમારી જીભ નહીં ઉપડે. રાત્રે કહેલી વાત શ્રુતિએ ફરી દોહરાવી. એ કામ તમે મારા ઉપર છોડી દો. છતાં શ્રીકાંત ચૂપ જ રહ્યો. હું વિશેષને લઈ હોસ્પિટલ જઈ આવીશ. શ્રુતિએ બોલવાનું ચાલુ રાખ્યું. વિશેષ ચિંતનને સમજાવશે અને હું તુલસીને મળી લઈશ. મળીને તું એને શું કહીશ શ્રુતિ? મોટાભાઈની પૂરછાએ શ્રુતિને વિમાસણમાં તો મૂકી દીધી, પણ એણે દેખાવા દીધું નહીં. એ બધું મેં વિચારી રાખ્યું છે. વિશેષને લઈને ત્યાં જઈશ અને તુલસીને લઈને અહીં આવીશ એની તમે ખાતરી રાખજો. ત્યારે શ્રીકાંતે નમતું જોખી દેવું પડ્યું. ભલે શ્રુતિ, તારી જીત તું પૂરી કરી જો. એકવાર તમે બધાએ જીત કરીને જેને ઘરના ઉંમરેથી પાછી વાળી હતી તેને હવે સામે ચાલીને ઘેર લઈ આવવાની જીત પણ પૂરી કરી જુઓ. મોટાભાઈ, એવું કેમ બોલો છો? પીવાઈ ગયેલી ચાની ટ્રે ઊંચકતી નાની બહેને શ્રીકાંત સામે મરકીને સંભળાવ્યું. એને બદલે એમ કહો કે એકવાર બધાએ ભેગા મળીને કરેલી ભૂલ હવે ભેગા મળીને સુધારી લો. શ્રીકાંતને કહી દેવાની ઈચ્છા થઈ. ભૂલ સુધારી લેવાથી ભૂલાઈ જતી નથી. સુધારી લીધા પછી એ વધારે યાદ આવવા લાગે છે. એવું કંઈક બોલવાને બદલે દરવાજે પહોંચી ગયેલી નાની બહેનને શ્રીકાંતે એટલું જ કહ્યું. તારે જે કરવું હોય તે કરજે શ્રુતિ, પણ સુરુચિની ઉત્તર ક્રિયા પત્યા પહેલાં નહીં.